તો આવી ગયા છે અત્યારે મિર્ચી સ્ટુડિયોની અંદર. તમને આખી ટૂર કરીને બતાવું કે મિર્ચી ઓફિસ રેડિયો સ્ટેશન કામ કેવી રીતે કરે છે. કારણ કે બહુ બધા લોકોની કોમેન્ટ હતી કે રેડિયો સ્ટેશન કેવી રીતે કામ કરે છે એ બતાવો. તો આ છે મિર્ચી ઓફિસ, રેડિયો મિર્ચી ઓફિસ. તમને એક એક વસ્તુ ડિટેલમાં બતાવીશ કે શું છે, કઈ કઈ વસ્તુઓ ક્યાં થતી હોય છે, કેમ થતી હોય છે. આ છે આખું પાર્કિંગ એરિયા જે તમને દેખાતો હશે. અહીંયા અલગ અલગ લોકોના વ્હીકલ્સ પાર્ક થતા હોય. આ છે રેડિયો મિર્ચીની ગાડી, તમે રસ્તા ઉપર જોતા હશો. આ મિર્ચી પ્લસ લખેલી આ જે કાર છે એ નજીક આવો, આખો વિડીયો છેલ્લે સુધી જોજો ખાસ, કારણ કે મજા પડશે કે હું રેડિયો પર કેવી રીતે બોલતો હોઉં છું, બધા આરજેસ કેવી રીતે બોલતા હોય છે, બાકીની પાછળની પ્રોસેસ શું હોય છે, બધી જ વસ્તુઓ તમને ખબર પડવાની છે. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. તો આ છે સિક્યોરિટી ડેસ્ક. અહીંયા એમના કંઈક ને કંઈક ફોન ચાલતા હોય, લોકો ફોન કરીને હેરાન કરતા હોય, સવાલ પૂછતા હોય. फोन चल रहा है? हाँ, फोन चालू है. क्या बोल रहे हैं? आरजे बोलता है तुम्हें विनर बने हुए हैं. अच्छा, विनर बने हुए हैं. सही है, चलो. આ છે રિસેપ્શન એરિયા. તમે લોકો અહીંયા જ્યારે પણ પ્રાઇઝ લેવા માટે આવતા હો તો આ એરિયા તમને દેખાતો હશે. આ બધા અવોર્ડ્સ જે રેડિયો મિર્ચીને મળેલા હોય એ બધા અવોર્ડ્સ અહીં પાછળ મૂકેલા છે. આ કોન્ફરન્સ રૂમ છે. આ બીજો મીટિંગ એરિયા જેની અંદર અત્યારે 2 જ લોકો છે. હાય કહી દો ખાલી. હાલો. હવે અહીંયા અગેન આઈટીની ટીમ છે. અહીંયા એક સરસ મજાનો ગાર્ડન એરિયા છે. તમને ઉપર જઈને બતાવું સ્ટુડિયો ખરેખર કેવો છે, બાકીના લોકો કેવી રીતે કામ કરે છે. તો આ છે રેડિયો મિર્ચીનો ઓફિસ એરિયા. ઓફિસ એરિયાની અંદર અહીં બધા અલગ અલગ લોકો કામ કરી રહ્યા છે. અમુક લોકો લંચમાં ગયા છે. આ સેલ્સ ટીમ, અહીંયા પાછળ સેલ્સના જે હેડ છે. હાય કહી દો ખાલી. અહીંયા અંશુમનભાઈ બેઠા છે. હાલો અંશુમનભાઈ. હાય. અત્યારે યુટ્યુબની અંદર બધા જ લોકો જોઈ રહ્યા છે આપણને. તમે શું કામ આપણે કરતા હોઈએ છીએ એની એક નાનકડી બ્રીફ આપવાની છે, તમે શું કહેશો? તો અમે રેડિયો મિર્ચીની અંદર કન્ટેન્ટ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને લોકોને એન્ટરટેનમેન્ટ કરી શકાય એવું કન્ટેન્ટ બનાવીએ છીએ. હા, તમે અત્યારે કરતા હતા શું એક્ઝેક્ટ? તો મારું બેકએન્ડ ઓફિસ કામ કરતો હતો અને બધું જે શેડ્યુલિંગ છે અથવા તો મારે ઘણા બધા મેલ્સ મોકલવાના હતા એ બધું કામ કરી રહ્યો હતો. હા, બરાબર છે. અહીંયા કોપીરાઇટર્સ જે એડવર્ટિઝમેન્ટ લખતા હોય એ ટીમ અહીંયા બેસતી હોય છે. અત્યારે નીચે લંચ માટે ગઈ લાગે છે. આ છે રેવન્યુ હેડ હર્ષવર્ધન. હલો. નમસ્કાર. નમસ્કાર. આપનો વોટ અમને જ આપો એવું કહેવાનું. મારો વોટ પહેલેથી તમને જ છે. સારું, તો આપણે અત્યારે લોકોને કહી રહ્યા છે, વાત કરી રહ્યા છે કે રેડિયો સ્ટેશન રેડિયો મિર્ચી કામ કેવી રીતે કરે છે. તો એની અંદર સેલ્સનો રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે એની વાત આપણે અત્યારે ખાલી લોકોને 30 સેકન્ડની અંદર કહેવાની હોય તો તમે શું કહેશો? સેલ્સનો રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમ ચામાં દૂધ હોય છે એમ બાકી ફંક્શનમાં સેલ્સનો રોલ એ દૂધ પ્રમાણે છે. દૂધ પ્રમાણે છે. વાહ. પણ વિથઆઉટ શુગર એન્ડ ચા ના બને એ રીતે બધા જ ફંક્શનનો એટલો જ ઇમ્પોર્ટન્સ છે જેટલું સેલ્સનું છે. એટલે આપણે રેડિયો પર જે એડવર્ટિઝમેન્ટ સાંભળીએ છીએ અને તમે લોકો એવું કહો છો કે આ બહુ જ વધારે એડવર્ટિઝમેન્ટ આવે છે, તો આ વ્યક્તિ જવાબદાર છે એની પાછળ અને એમની આખી ટીમ જવાબદાર છે. તો તમારે જે પણ કોમેન્ટમાં કહેવું હોય અમને ગાળો આપી શકો છો. થેન્ક યુ સર. હવે આગળ અહીંયા અગેન એક્ટિવેશન એટલે ઇવેન્ટ્સની ટીમ આ સાઈડ બેસે છે. આગળ હું તમને હવે સ્ટુડિયો તરફ ડાયરેક્ટ લઈ જાઉં જેથી તમને ખ્યાલ આવે કે સ્ટુડિયોની અંદર શું શું થતું હોય છે. અહીંયા અમારા પ્રોગ્રામિંગ હેડ અહીંયા બેસતા હોય છે, એમનો ફોન ચાલુ છે. અને અહીંયા કોપીરાઇટર અત્યારે અહીંયા છુપાઈને બેઠા છે. બોસ જતા રહ્યા સીધા બહાર. તમને અહીંયા શૂઝ બહાર કાઢવા વિનંતી, એટલે હું કાઢી દઉં છું અને જે વિડીયો શૂટ કર્યા છે એ ભાઈ પણ કાઢી દે. અહીંયા આખો આ સ્ટુડિયો છે જે પહેલી વખત કોઈ પણ વ્યક્તિને બતાવવા જઈ રહ્યા છે. અહીંયા અગેન એક ઓફિસ છે. એના સિવાય આ જે એરિયા છે એ એરિયા એ છે કે જેની અંદર એડવર્ટિઝમેન્ટ્સ રેકોર્ડ થયા પછી એડિટ થતી હોય છે. હું તમને બતાવું કે ખરેખર કેવી રીતે કોઈ પણ પ્રોમો કે કોઈ પણ જિંગલ એ એડિટ થતી હોય. નજીક આવી જાઓ. તો આ છે હર્ષ. હાય હર્ષ. તમે તો શું કરી રહ્યા છો? અત્યારે હું એક ક્લાયન્ટનું સ્પોટ જે આપણે કહીએ છીએ રેડિયો એડ છે એ બનાવી રહ્યો છું. અચ્છા, તો આ સંભળાવો છો અત્યારે તમે શું બનાવ્યું? હા, શ્યોર. ઘર લેતી વખતે શું જોવાનું? એ જોવાનું કે ઓપન વ્યૂ કેટલો છે, કનેક્ટિવિટી કેવી છે અને આજુબાજુ લોકો કેવા છે. પણ જો તમે ઘર યશ ઇમ્પિરિયામાં લેતા હોય તો કશું નહીં જોવાનું, કેમ કે યશ ઇમ્પિરિયાના 3 BHK હોમ્સમાં છે 3 સાઇડ ઓપન વ્યૂ, 2 બાલ્કની, 2 અલોટેડ કાર પાર્કિંગ, બેસ્ટ કનેક્ટિવિટી અને પીસફુલ લિવિંગ. તો બુકિંગ માટે ક્યારે આવો છો? યશ ઇમ્પિરિયા નિયર નિરમા યુનિવર્સિટી, રેરા અપ્રૂવ.
ફ્રીમાં પ્રમોશન થઈ ગયું છે શિમ્પીરિયાનું. પણ આ રીતે એડવર્ટિઝમેન્ટ બનતી હોય છે. આપણે હવે આગળ વોઇસ ઓવર જોઈએ કે એડવર્ટિઝમેન્ટની પાછળનો જે અવાજ છે એ અવાજ રેકોર્ડ કેવી રીતે થતો હોય છે એની આખી પ્રોસેસ પણ હું તમને બતાવું, કારણ કે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. આ તો તમે જોયું કે રેકોર્ડ થયા પછી એડિટ થાય છે, તો એડિટ થયાની પહેલાં એ રેકોર્ડ તો થવું જોઈએ ને. તો અત્યારે આ છે દર્શનભાઈ, જે વર્ષોથી સાઉન્ડ મિક્સિંગ અને રેકોર્ડ કરતા હોય છે બધા જ લોકોને ના અવાજો. તો દર્શનભાઈ, આપણે એકાદ અત્યારે સ્ક્રિપ્ટ લોકોને સંભળાઈએ. બાજુમાં હર્ષ જે છે એ અત્યારે અહીંયા રેકોર્ડ કરવા, વોઇસ ઓવર કરવા માટે આવી ગયા છે. તમે સહેજ આ સાઈડ આવી જાઓ તો તમને ખ્યાલ આવે કે વોઇસ ઓવર એક્ઝેક્ટલી કેવી રીતે થતા હોય છે. તો આ અત્યારે અહીંયા રેકોર્ડિંગ થઈ રહ્યું છે. દર્શનભાઈ અત્યારે વોઇસ ઓવર અહીંયા હર્ષ આવી ગયા છે, એટલે સ્ક્રિપ્ટ એમને મળી ગઈ છે ને એના પછી એ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરશે. તમે આ સાઈડ આવો, તમને દેખાશે કે અહીંયા બાજુના સ્ટુડિયોમાં કેવી રીતે એડવર્ટિઝમેન્ટ રેકોર્ડ થતી હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ દર્શનભાઈ. 3, 2, 1 ગો. તો આવી જાઓ અને પસંદ કરો તમારું નવું TVS સ્કૂટર. વિઝિટ કરો રાજકોટનું બિગેસ્ટ TVS શોરૂમ બાલાજી TVS એટ ગોંડલ રોડ નિયર લોઢાવાડ ચોક, રાજકોટ. ડન. સેકન્ડ ઓપ્શન બી કરી નાખ. ઓકે, તો રાહ શેની જુઓ છો? આવી જાઓ બાલાજી TVS એટ ગોંડલ રોડ નિયર લોઢાવાડ ચોક, રાજકોટ. Done, sir? પરફેક્ટ. ડન. વાહ, ક્યાં બાત હે. હવે આના પછી આને જ એડિટ થઈને રેડિયો પર સંભળાતી હોય છે, એટલે રેડિયો પર સંભળાવવા પાછળના એક વ્યક્તિ આ પણ જવાબદાર છે. આ પણ જવાબદાર છે કે જે લોકો તમને કાનની અંદર આખો દિવસ માર કરે છે ને તમે કમ્પ્લેન કરો છો કે બહુ એડ આવે છે, તો થોડી ઓછી રેકોર્ડ કરતા હો તો. અચ્છા, હવે ડાયરેક્ટ તમને ઓનર સ્ટુડિયોની અંદર, અહીંયા અંધારું બહુ જ આવતું હશે, ડાયરેક્ટ આ છે એ ઓનર છે જેની અંદર હાલો હાય હાલો. તો આ છે ઉર્વી, જે હું જે શો કરું છું એની પહેલાનો શો ઉર્વી કરતી હોય છે, અને આ છે નિષ્કા, જે ઉર્વીના શોની અંદર ઇન્ટર્ન છે. કરેક્ટ. તો આપણે હવે વાતને સ્ટાર્ટ કરીએ. ફટાફટ સ્ટુડિયો ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે તો કરો તો પડશે. હું છે ને એના એક્ઝેક્ટલી. તો હવે અહીંયા બાકીની તમને વસ્તુઓ બતાવું કે આ એક્ઝેક્ટ કામ કેવી રીતે કરે છે. ઉર્વી, એક મિનિટ, આપણે ટાઈમ છે ને, 2 મિનિટનો ટાઈમ છે. યસ, આ સોંગ પતવાને. જો આ છે આખું કન્સોલ, જેનાથી આપણે રેડિયો પર બોલતા હોઈએ તો આપણી વાત સંભળાતી હોય. અહીંયા આ માઇક દબાઈએ અને અહીંયાથી માઇકથી બોલવાનું, સિમ્પલ. અને અહીંયા જે સોંગ છે એ સોંગથી આપણને ખ્યાલ આવે કે નેક્સ્ટ મારે ક્યારે બોલવાનું છે, કારણ કે આ બધા સોંગ્સ ઉર્વીએ પોતે સિલેક્ટ કરેલા છે. ઉર્વીનું પ્લેલિસ્ટ છે, જેનાથી ઉર્વી આપણને જે સોંગ સંભળાવતી હોય છે, આ એની ઉપર એડવર્ટિઝમેન્ટ આવતી હોય એ છે. હવે હા, હવે તમને સંભળાવું એક્ઝેક્ટલી કે રેડિયો પર હવે બોલતા હોઈએ તો એ કેવી રીતે એક્ઝેક્ટ કામ કરતું હોય છે. આ સોંગ પતી રહ્યું છે અને ઉર્વી 3, 2 મિર્ચી ટ્યુન ઇન કર્યું છે તમે. હું છું ઉર્વી અને સ્ટુડિયોમાં મીતની એન્ટ્રી આજે એકદમ તામઝામની સાથે થઈ છે. આજે વિડીયોની સાથે એન્ટ્રી થઈ ગઈ છે, કારણ કે અત્યારે લાઈવ વિડીયો પણ ચાલી રહ્યો છે. Yes. આપણે લોકોને રેડિયો સ્ટેશન બતાવી રહ્યા છે કે ખરેખર રેડિયો સ્ટેશન કેવી રીતે કામ કરતું હોય છે. વાવ, બધે ફરીને આવ્યો તો બધે જ એક ડિપાર્ટમેન્ટ હું લોકોને બતાવીને આવ્યો છું. હજી મારે આગળ વિડીયોની અંદર બતાવું છે કે બેકઅપ સ્ટુડિયો કે મિર્ચી લવ કેવી રીતે કામ કરે છે. ઓકે ઉર્વી, હવે ફટાફટ સ્ટુડિયો ખાલી કરવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એની આવી પહેલા રીતે આટલું ઇઝીલી નહીં કરે ને. ખાલી મને એમ કે આજે શોમાં તે શું કર્યું છે એક્ઝેક્ટલી. આજે શોમાં મેં જે વાત કરી છે તો આપણે હમણાં જ વાત કરીએ એટલે તને ખબર છે, પણ ગઈકાલે મેં જે સવાલ પૂછ્યો હતો મારા કોન્ટેસ્ટમાં એ હું આજે તને પૂછું. ઓકે, શું છે સવાલ? જો એક સીન, હવે તો તને ખબર જ છે કે હું કોઈ એક ફિલ્મનો એક સીન નરેટ કરતી હોઉં છું, સામે ગેસ કરવાનું હોય છે કે કઈ ફિલ્મથી છે. સીન જે છે આ કંઈક આ રીતનું છે. 2 લોકો છે એમાં. એક જે છે ને એ કંઈક આમ ગાડી સરખી કરતો હોય છે, પાછળથી કોઈક એક વ્યક્તિ એને બોલાવે છે, અને આ જે બોલાવે છે ને એ વ્યક્તિ એકદમ આમ અજીબ હોય છે. એની હેરસ્ટાઈલ અલગ છે એકદમ, પછી એના બોડી પર, ફેસ પર એકદમ આમ લાલ કલર છે. અહીંયાથી જ ઘણા બધા લોકોએ ગેસ કરી લીધું હતું. ઓકે ચાલ, એની બોડી પર એકદમ લાલ કલર છે, અને પછી એ બોલાઈને એવું કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે આફ્રિકાથી કોઈ પાગલ ડોક્ટર આયા છે. તો એ કહે છે કે હા આયા છે. તો કે મારો ઈલાજ કરાવો છે. બધા કહે છે કે મારામાં કંઈક પ્રોબ્લેમ છે, એટલે કે તમે મારો ઈલાજ કરશો. તો એ જે ડોક્ટર હોય છે એ કહે છે હા કરીશ, પણ અત્યારે નહીં, દુર્ગાષ્ટમી પછી આપજે તું. સમજી ગયો આ મૂવી. કહી દઉં? યસ. અબ્બા ડબ્બા જો કહો પડી ગયા મૂવી ભૂલ ભૂલૈયા. કોણ છે આ સીનમાં 2 લોકો? જો પેલા જે ડોક્ટરની તે વાત કરી ને આફ્રિકા વાળા, એ અક્ષય કુમાર. કરેક્ટ. હવે જે પેલો લાલ છે ને એ રાજપાલ રાજપાલ યાદવ. હા, તો એ
તે ડોક્ટરનું કીધું ને કે આયા છે આજે તે એનાથી પણ ખબર પડી, બાકી ના ખબર પડે. ઘણા બધા hints હતા. બાકી તું કે શું કરે ને? બાકી બસ જો હવે તું સ્ટુડિયો ખાલી કરે એની રાહ જોઉં છું. મને એમ કે કંઈક સારી વાત કરીને જવું પણ ના તો સારી વાત કરું, આજે સરસ કપડાં પહેરે તે. બાય ધ વે બ્લુ હા બ્લુ મને તો હમણાં કહેશે કે આજે, એટલે હું દરરોજ નથી બરાબર પહેરતી. ઓન ધેટ નોટ આગળની વાતો હવે તમે મીત સાથે કન્ટિન્યુ કરો. આપણે મળીએ છીએ આવતીકાલે બપોરે 12 વાગે મિર્ચી પર ઉર્વી અને મીતની સાથે. It's hot. ઓકે, તો આ રીતે હવે એના પછી ઉર્વીએ સોંગ પ્લે કર્યું અને હવે મારો શો સ્ટાર્ટ થશે. પણ મારો શો સ્ટાર્ટ થવાને હજી 5 મિનિટની વાર છે, તો હું તમને બાકીનો સ્ટુડિયો બતાવું કે બાકીના લોકો કેવી રીતે કામ કરે છે. ઉર્વી ચલ બાય બાય. મળીએ છીએ. બાય બાય કહી દે ખાલી. તો હવે તમને આ ખાલી દરવાજો જુઓ કેટલો હેવી છે. લોકો કહે મારું વજન નથી વધતું એટલે. અચ્છા, અહીંયા આ છે મિર્ચી લવ 104, તમે જે સાંભળતા હો છો. અહીંયા કાવ્યા જે છે જે 104 મિર્ચી લવની અંદર મોર્નિંગ શો કરતી હોય. અત્યારે સવાર કરતી હોય તો અત્યારે શું કરે છે કાવ્યા? અચ્છા, કાલનું કામ હજી ચાલુ જ છે, એટલે ખાલી 4-5 કલાક શો કરીને પતિ નથી જતું, એના સિવાયનું પણ કામ ચાલુ હોય છે. બહુ જ બધું. તો શું કરે છે અત્યારે? વોઇસ ઓવર કર્યો, હવે હેન્ડ ક્રીમ લગાવતી હતી. અચ્છા એ કાલનું કામ છે, હેન્ડ ક્રીમ લગાવતી હતી. ના, બીજું કામ બી છે. બધાય તો આ કાવ્યાને મળો ને એટલે અલગ સ્મેલ ચાલુ થઈ જાય તો તમને કંઈક ને કંઈક લગાવતી. આ શું છે? વાંચી બોલ. કંઈક ખબર જ નથી વાંચી પડતી. બોલ. અચ્છા, આ નીચે કોઈક આપણી ભાષામાં લખ્યું છે હેન્ડ એન્ડ નેલ ક્રીમ. રિપેરિંગ ક્રીમ. નેલ રિપેરિંગ ક્રીમ, નખ માટેનું ક્રીમ. નખ માટેનું ક્રીમ. You should definitely make a video of my like bag નું મારું જે પેલું હોય ને what's in my bag. અત્યારે નહીં. કેમ અત્યારે ઊંધું છતું નીકળશે? ના એટલે એવું. તો જોઈ લે એકવાર, ના હોય તો આપણે કાઢીએ. ના નથી. નથી? જો આ છે પહેલા તો બ્રાન્ડ ખબર પડે એવું કે કોર્ડેલ. You should ask your fans to say this now. ઓકે, આ છે, સમજી ગયા ને? પછી બીજું છે બેબી બ્રાઇટ બોડી એન્ડ હેર મસ્ટ સ્વીટ સનશાઇન. Missed. એટલે આ બોડી એન્ડ એટલે એમ જ લગાવવાનું, જેથી શું થાય? સુગંધ આવે સરસ. તો પરફ્યુમમાં આમાં શું ફરક? બહુ જ ફરક. શું ફરક? ફોર્મ્યુલેશન નો. આ કેશ પણ છૂટી પડી જાય. અરે બાપ રે બાપ. આ છે શું છે? આ લિપસ્ટિક ગ્લોસ actually. લિપસ્ટિક. ધીમે. હા ધીમે ધીમે. આ લિપસ્ટિક છે કે નેલ પેન્ટ છે? લિપસ્ટિક. શું કહેવું હવે અમને? લિપસ્ટિક આવી થોડી હોય, એ તો પેલી ના હોય કે આમ કરે લગાડતી ખરી. ના, અલગ છે. લિપસ્ટિક જ છે. અચ્છા, લિપસ્ટિક જ છે. ક્યારે ખબર પડશે આ બધું? તો આના માટે ગર્લફ્રેન્ડ લઈ આવો તો ખબર પડશે. 100%. શોધો કોઈક મીટ માટે. અરે એ આ પણ એવું જ છે. નથી લગાવતો નથી યાર, તને એવું લગાવીશ. સ્મેલ કર્યો ને? હા, એ બી લિપસ્ટિક છે. આ પણ તો કેટલી લિપસ્ટિક છે? હજુ એક બે હશે. નથી? હા લો ને આ લો. અચ્છા, બધી એટલે ખાલી મને એમ કે નોર્મલ સવાલ છે, હવે આવી લિપસ્ટિક મળતી હોય છે? પેલી જે પહેલા મળતી હતી See, આ એવી નથી? ફોર્મ્યુલેશન આખો અલગ છે. This vlog is going to change in a makeup vlog, I think. આ લિક્વિડ લિપસ્ટિક્સ છે. લિક્વિડ લિપસ્ટિક છે. આ લિપસ્ટિક જ છે? એ ગ્લોસ છે. ગ્લોસ છે. Yeah. ઓકે, આ ગ્લોસ છે. એવું નહીં, આમ બતાવવાનું. ઇન્ફ્લુએન્સર્સ ની છે. We'll do this. તો દેખાય ને સરખી પ્રોડક્ટ. અચ્છા એમ, આ છે ગ્લોસ. સિનેમન માઉથ સ્પ્રે છે. માઉથ સ્પ્રે છે. You અચ્છા want to try? અચ્છા, એ પણ ક્રેસ્ટ. એ અહીંનું નહીં, યુએસ નું. ક્યાં બાત હે. પરફ્યુમ આટલું બર. અચ્છા, મને એમ કે ખાલી એક બીજો નોર્મલ સવાલ તને પૂછું, આ જેટલી પણ પ્રોડક્ટ્સ છે આ બધાનું ટોટલ પ્રાઇસિંગ નીકાળો તો કેટલું થાય? મને કોઈ કહે હું 500 રૂપિયા આપું ટોટલ? 10,000. 10,000. Actually more. હા. 10,000 થી વધારે લાવ. થેન્ક યુ. બાય. સારું છે ગર્લફ્રેન્ડ નથી. ચાલો હવે આગળ હું તમને બેકઅપ સ્ટુડિયો, ચાલો થેન્ક યુ કાકા, બાય. તમને બેકઅપ સ્ટુડિયો બતાવું કે બેકઅપ સ્ટુડિયો ખરેખર કેવી રીતે કામ કરે છે ને એનું ફંક્શન શું હોય છે. આ છે જે તમે ઉર્વીનો સ્ટુડિયો જોયો એના જેવી જ રેપ્લિકા બીજી આ છે. હવે આ સ્ટુડિયોનું કામ શું? આ સ્ટુડિયોનું કામ આમ જોવા જાવ તો કંઈ જ નહીં, અને આમ જોવા જાવ તો બહુ જ બધું. એટલા માટે આ વસ્તુ કહી રહ્યો છું કારણ કે જ્યારે ઓન એર સ્ટુડિયો છે જેની અંદર કોઈ પણ ટેકનિકલ ગ્લિચ આવી, ફોર એક્ઝામ્પલ એ કોઈક વસ્તુ બગડી ગઈ કે તમને એવું થયું કે હવે નથી બોલવા જેવું, કે હવે કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો, કંઈક પ્લગ તૂટી ગયો કે કોઈક બગડી ગયું, તો એ ટાઈમે તમારે તાત્કાલિક તમારો શો તો લાઈવ ચાલુ છે,
તો એ ટાઈમે તમારે અહીંયા શિફ્ટ કરીને આ સ્ટુડિયોનું કામ હોય. આ સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કોઈ ઇન્ટરવ્યૂઝ લેવાના હોય, કોઈ ફિલ્મ સ્ટાર આવ્યા હોય તો એના ઇન્ટરવ્યૂઝ બધા આ સ્ટુડિયોની અંદર લેતા હોય છે, પેલી જગ્યાએ નહીં. એટલે આ સ્ટુડિયોનું કામ બેઝિકલી આટલું હોય છે. આમ બીજું કંઈ કામ નહીં, પણ આમ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ. થેન્ક યુ સો મચ. આ વિડીયો તમે જોયો. આમ તો આ બધી જ વસ્તુઓ મેં તમને બતાવી દીધી છે. હજી કોઈ વસ્તુ રહી ગઈ હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો. સવાલ પૂછજો કે કઈ કઈ વસ્તુઓ બાકી છે. તમને કોઈ સવાલ છે હજી કે જેની અંદર હજુ આ વસ્તુ બાકી રહી ગઈ, કોમેન્ટમાં કહેજો. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ પણ કવર કરીશું કે કઈ વસ્તુ રેડિયો સ્ટેશનની અંદર મિસિંગ છે, કે આના સિવાય બીજી કોઈ પણ જગ્યાની ઇનસાઇડ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય કે આ વસ્તુ કેવી રીતે કામ કરે છે, તો એ પણ મને કોમેન્ટની